Hello, dear friends. Good morning. યુનિટ 1 એના બંને રીડ આપણે વાંચ્યા, તૈયાર કર્યા, યુનિટ ટેસ્ટ આપ્યો, રિઝલ્ટ પણ તૈયાર થઈ રહ્યું છે. ટાઈમસર તમને મળી જશે ઓનલાઈન. બરાબર. હવે આપણે યુનિટ 2માં જઈએ છીએ. એમાં પહેલો રીડ છે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. બરાબર. તો વોલ્ટ ડિઝનીનો ભાઈ એમના વિશે આ લખે છે, એટલે એને બાયોગ્રાફી કહેવાય, જીવન ચરિત્ર. અને વોલ્ટ ડિઝની પોતે લખ્યું હોત તો એમણે તો ઓટોબાયોગ્રાફી કહેવાત, આત્મકથા કહેવાત. બરાબર ને? તમને ખબર છે. હવે એમના જીવન વિશે એ શું કહી રહ્યા છે જુઓ, વાંચો. બરાબર. આપણે 3 વસ્તુ કીધી, બરાબર? યાદ છે? આંખ તમારી ક્યાં આવવી જોઈએ? સ્વેલિંગ તરફ. કાન તમારા ક્યાં આવવા જોઈએ? બોલો. સાહેબ જે ઉચ્ચાર કરતા હોય તેની તરફ. સાહેબ કેવી રીતે વાંચે છે જોવાનું, બરાબર? સાંભળવાનું. કવિતાને કાનની કળા કીધી. નિરંજન ભગત આપણા ગુજરાતી ભાષાના એક મૂર્ધન્ય કવિ થઈ ગયા. બરાબર. અમે એમના વિદ્યાર્થી, અંગ્રેજી એમના હાથથી છે ભણ્યા, ગુજરાતી ઉત્તમ. બરાબર. અને માતૃભાષાનો એમણે મહિમા ગાયો, પણ અંગ્રેજીના ઉત્તમ અધ્યાપક. બરાબર. અમને પણ એમનો લાભ મળ્યો. તમે પણ સરસ ભાષાઓ બંને ડેવલપ કરો. તમારી ભાષા, લેખિત ભાષા પણ સરસ હોવી જોઈએ, તમારું વક્તૃત્વ પણ સારું હોવું જોઈએ. તો આ સ્કિલ આપણે ડેવલપ કરવાની છે. તો આજે આ વોલ્ટ ડિઝનીએ જે પોતાની ઇમેજિનેશનને કેટલી વિકસાવી આગળ, કેટલું કામ સુંદર કર્યું, વિશ્વને, બરાબર છે, આ મંચ પર લાવી દીધા. બરાબર છે. રોય ડિઝની છે એમના ભાઈ, એ લખે છે માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર. હવે તો એ છે નહીં. નો મોર એટલે પહેલાં જ વાક્યમાં કહી દીધું કે મારો ભાઈ હવે છે નહીં. યટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિંગર્સ. હું ફટાફટ વાંચીશ આમાં, કારણ કે લાંબો પાઠ છે અને વિડીયો પછી અપલોડ થતો નથી. તમે બધા સમજજો. ઇન્ફ્લુઅન્સ લિંગર્સ, એની અસર તો હજુય રહી છે. લિંગર થાય છે, પાછળ રહી જાય છે. લાઈક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. અમારા સ્ટુડિયો પર હજુ પણ જાણે હજુ એમની અસર ચાલુ જ છે. વેર હી ટર્ન્ડ આઉટ ધ કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ એન્ડ ફીચર મૂવીઝ દેટ મેડ હિમ નોન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. એમણે ટર્નઆઉટ કરી, પરિવર્તિત કરી, બનાવી એમણે. બરાબર. કાર્ટૂન બનાવ્યા, નેચર ફિલ્મ બનાવી, ફીચર મૂવીઝ બનાવી. બરાબર ને? જેનાથી એ પોતે જાણીતા પણ થયા અને પ્રેમ પણ પામ્યા. લવડ, એમને પ્રેમ પણ મળ્યો કે છે આખી દુનિયાનો. બરાબર. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્રૂ. આજે પણ જ્યારે સ્ટુડિયો ક્રૂની આજુબાજુ હું ફરું છું, બરાબર છે, ત્યારે પણ કહે છે આઈ હાફ એક્સપેક્ટ ટુ એન્કાઉન્ટર. મારી તો અપેક્ષા જ ઓછી હોય. હાફ એક્સપેક્ટ એટલે અડધી હોય. શાને માટે? ટુ એન્કાઉન્ટર, એનો સામનો કરવાનો. કોનો? ધેટ ટોલ કન્ટ્રી બોય ફિગર. મારી સામે આવી જાય કન્ટ્રી બોય એટલે કોણ? પોતાના ભાઈ વિશે જ કહે છે. બરાબર. એ તો ગામડાના છોકરા હતા બંને લોકો. એ કન્ટ્રી બોય ઊંચો જે છે કદાવર, આને કહે છે હેડ બોર્ડ ઇન થોટ. એનો હેડ છે ને બહુ થયેલું હોય, ઝૂકેલું હોય, ઇન થોટ, વિચારોમાં. બરાબર છે. અબાઉટ સમ ન્યૂ પ્રોજેક્ટ, સતત નવા વિચારમાં જ પડેલું એનું માઇન્ડ. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. અમે જે કંઈ કરતા એની પાછળ ડ્રાઇવિંગ ફોર્સ તો એમનો જ હોય. એમણે જ બધું અમને બતાવ્યું હોય. તો કે છે ફ્રોમ મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. આખું ડિઝનીલેન્ડ એમણે ઊભું કર્યું. બરાબર છે. દેટ પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વર સ્ટીલ અલાઇવ. હજુ આજે પણ જાણે જીવતા હોય. એઝ ઇફ, જાણે કે, જાણે રખી શકે. કયો અલંકાર કહેવાય? ઉત્પ્રેક્ષ અલંકાર. એઝ ઇફ વપરાય. અને એઝ ઇફ હી વર, બરાબર, જાણે કે હોય. આ તમને પૂછાય છે, બરાબર, ગ્રામરમાં બી અને પછી ફંક્શન્સમાં પણ. બરાબર છે. તો સપોઝિશન કહેવાય. શું કહેવાય? ધારણા. એઝ ઇફ. એવરી ટાઈમ વી શો અપ ન્યૂ પિક્ચર ઓર ઓપન અ ન્યૂ ફીચર એટ ડિઝનીલેન્ડ સમવન ઇઝ બાઉન્ડ ટુ સે. અમે જ્યારે નવું કોઈ ફીચર બનાવીએ તો કોઈ કહેવાનું જ હતું કે આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ. મને તો એમ પ્રશ્ન થાય છે કે વોલ્ટને ગમે કે નહીં, ગમશે કે નહીં. આજે હવે એવી સ્થિતિ છે વોલ્ટની ગેરહાજરીમાં. એન્ડ વેન ધીસ હેપન્સ
I personally realized that it was something he himself had planned. અને મને તો એવું જ લાગતું કે ભાઈ એણે પોતે જ પ્લાન કર્યું હતું ને આ બધું હવે સર્જન થઈ રહ્યું છે. For my imaginative, industrious brother left enough projects in progress to keep the rest of us busy for many, many years. અમને લોકોને પહેલો જે ફોર શબ્દ છે ને because my imaginative, industrious brother પોતાના ભાઈ માટે બે વિશેષણ વાપર્યા. ઇમેજિનેટિવ એટલે કલ્પનાશીલ અને પછી બીજા કહેવાય ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક અને ઇન્ડસ્ટ્રીયસ એટલે મહેનતુ. બરાબર, ઉદ્યમશીલ એવા અર્થ થાય. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, એણે ઘણા બધા પ્રોજેક્ટ બધા પાછળ છોડી ગયેલા તે શાને માટે? ટુ કીપ ધ રેસ્ટ ઓફ અસ બિઝી, અમને બધાને બિઝી રાખવા માટે. ફોર મેની યર્સ, મેની યર્સ, ઘણા વર્ષો સુધી. બરાબર. હવે બીજી કોલમમાં આવ્યો, પેજ નંબર 11 પર છું. બરાબર, ધ્યાન આપો છો ને બધા, સાંભળજો. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. બોલો, એ જટિલ માણસ હતા, સમજાય નહીં તેવા માણસ હતા. જટિલ એટલે ન સમજાય તેવા. To the writers, producers and animators who worked with him, he was a genius. કોઈકના માટે જીનિયસ હતા, બરાબર ને? કોના માટે? કોઈ એનિમેટર હોય, પ્રોડ્યુસર હોય, બરાબર છે, રાઇટર હોય. He was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. હવે તમે એક સ્ટોરીની આઈડિયા લઈને જાઓ એની પાસે, તમને એમ લાગે બાકી મારું તો અફલાતું છે, આમાં કશું ફેરફાર ના થાય. એ ભાઈલો એક સ્ટ્રોક મારીને તમને એમાં કહી દે, ચલો ભાઈ આટલું ઉમેરો, એટલે તમને આશ્ચર્ય થાય, ઓહો મેં આવું તો વિચાર્યું જ નહોતું, એમ થઈ જાય. એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટ્રોક એ આપણને આ ઉમેરી આપે આપની કલ્પનાનો. બરાબર છે. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, એનો ટીવી શો જોતા હોય લાખો લોકો. હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. બરાબર છે. એ એક એવા ઉષ્મા ભર્યા, બરાબર છે, એ વ્યક્તિત્વ હતા. બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધર હોમ્સ, એ દરેકના ઘરમાં શું લઈ આવ્યા? પ્લેઝર લઈ આવ્યા, ફન લઈ આવ્યા. ટુ ધ બેન્કર્સ હુ ફિનાન્સ ધસ, હવે પેલા બેન્કર્સ માટે તો કેવા હતા જે લોકો અમને ફિનાન્સ કરતા હતા? એ લોકો શું કહેતા હતા? તો કહે છે, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઈક અ વાઇલ્ડ મેન. એમના માટે તો વાઇલ્ડ મેન જ હોય. હેલ બેન્ટ ઓર બેન્કરપ્સી, નાદારી માટેના હેલ બેન્ટ હતા. હંમેશા જાણે કે નરક સાથે બંધા રહે, એટલે શું? માને નહીં તેવા. બરાબર છે. એટલે કે બહુ જ જટિલ માણસ. એટલે ટુ મી, હવે ત્રીજો મારા માટે કહે છે, હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારો નાનો ભાઈ હતો. નાના ભાઈ માટે સ્મોલ, યંગર એવું નહીં, કિડ બ્રધર કીધું. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. એવા ઇમ્પ્રેક્ટિકલ, આપણે જેને ડ્રીમ્સ કહીએ છીએ એ આપણને ઇમ્પ્રેક્ટિકલ લાગે છે, તો પણ એમણે મારા ભાઈએ તો કમ ટ્રુ, સત્ય બનાવ્યા, સાચા બનાવ્યા, સત્યાર્થ કર્યા બધા. તો હવે જે જટિલ શબ્દ કીધો, કોમ્પ્લેક્સ હતો મારો ભાઈ, તો એને જો કોના માટે કેવા હતા એ બધું બધાનો સરવાળો થઈને જટિલતા આવી એમનામાં. બરાબર. હવે નેક્સ્ટ પેરેગ્રાફમાં, ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટિફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. આ બધી જે ઓર્ચર્ડ હતી અમારી, જે બરાબર છે વાડીઓ બધી, એમાં જે બધા જે ગ્રીન બધા જે વૃક્ષો છે બધા, એ લોકો બધા અમારા ફાર્મમાં જાણે હજુ રડતા હોય, વીપિંગ કરતા હોય. બરાબર છે. વેર વોલ્ટ સ્કેચ ડીઝ ફર્સ્ટ એનિમલ્સ, એમણે પોતાના સ્કેચ તૈયાર કરેલા. એનિમલ એટલે દાલે કે ઉંદરને બનાવ્યો, માઉસ બનાવ્યો, પછી પેલા દાખલા તરીકે ગૂઝ બનાવ્યા. બરાબર છે, જુદા જુદા. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ હિયર ધ હોન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અમારું ઘર પાટાની બાજુમાં જ હતું, એટલે અમને લોકોમોટિવ, બધા ગાડીઓ બધી પસાર થાય, એમના અવાજો, હોન્ટિંગ વિસલ્સ, વિસલ એટલે ગાડીની સાયરનો, બધી ગાડીના અવાજો બધા હોન્ટ કરે, એટલે આપણને ગભરાવે તેવા. બરાબર છે. અમે લોકો પથારીમાં, બરાબર છે, પડખા ફેરવતા હોઈએ એને એ અવાજો સંભળાતા હોય. અવર અંકલ માઇક વોઝ, અમારા જે અંકલ હતા માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો ધ વિસલ
અને વિસલ મારતા હોય, બરાબર છે. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ જસ્ટ ફોર અસ, અમારા માટે પાછા વગાડે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, અને વોલ્ટની આ બધી ગાડીઓ પરથી એને પ્રેમ જાગ્યો, એ ક્યારેય એણે પ્રેમ ગુમાવ્યો નહીં. યર્સ લેટર, પછી તો વર્ષો પછી શું કર્યું એણે? એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડમાં એક જૂની કાર, આખી ગાડી લઈ આવ્યો અને ટ્રેન ઊભી કરી ત્યાં, બરાબર છે. એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, જેટલું એઝ ફાર બેક એઝ, બહુ જૂની વાત છે. આઈ રિમેમ્બર, મને યાદ છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ જો ડ્રોઈંગ કરતો હતો. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. પડોશીના ઘોડાનો નિકલ, બરાબર છે, એના પગમાં જે હોય નિકલ લગાવીએ તે, એનું એણે ચિત્ર બનાવેલું. ફર્સ્ટ મની ઘોડાનું બનાવેલું. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, બરાબર છે. કાર્ટૂનિંગ એણે શિકાગોમાં કર્યું, એણે અભ્યાસ કર્યો. then started a little animated cartoon company in Kansas City that flopped. કેન્સસ સિટીમાં જઈને શિકાગોમાં એણે ભાઈ શું કરી? એક ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરી, પણ એ ફ્લોપ થઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. એને હોલિવૂડમાં જઈને લક ટ્રાય કરવાની ઈચ્છા થઈ 21 વર્ષે. I met him at the station. સ્ટેશને મળવા ગયો. He was carrying a cheap suitcase that contained all of his belongings. એક સસ્તી એવી સુટકેસમાં બધી વસ્તુઓ લઈને નીકળેલો. We borrowed $500 from an uncle and Walt started a cartoon series called Alice in Cartoonland. $500 લીધા એક અંકલ પાસેથી, એક અંકલ, એન અંકલ, અને એમણે એલિસ ઇન કાર્ટૂનલેન્ડ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ, અમારા માટે મુશ્કેલ સમય હતો. ટફ ગોઈંગ એટલે મુશ્કેલ સમય. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેન્કડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, બરાબર છે. એનિમેશન એણે કર્યું અને મેં કેમેરા ચલાવ્યો. ક્રેન્ક કર્યો એટલે ચલાવ્યો. ધ એલિસ કાર્ટૂન્સ ડિડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. હવે એલિસના કાર્ટૂન બહુ ચાલ્યા નહીં, સ્પ્લેશ ના કર્યો. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, બરાબર છે, તમને ખબર છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને કહે છે ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ when Walt went to our New York distributor for more money, he ran into trouble. અમારા ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો તો ડિસ્ટ્રીબ્યુટરે જે કીધું એનાથી ટ્રબલમાં મુકાઈ ગયો. શું કર્યું એણે? વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક ઇટ? આયાસ, તમે કેવો તમે કીડ કર્યો? મેં એને પૂછ્યું તો કહે છે વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. હવે કોપીરાઇટ પહેલાં લઈ જાય ઓસ્વાલ્ડના, બરાબર છે. અને પછી બરાબર છે આ બિચારો એમને રહી ગયો પાછળ. અને સ્ટ્રેન્જલી વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. આપણને આશ્ચર્ય લાગે, વિચિત્ર લાગે કે આ ડાઉન હાર્ટ ના થયો, એટલે શું નિરાશ ના થઈ ગયો. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, હી એન્થ્યુઝડ. ઉત્સાહથી કીધું કે આપણે હવે નવી સિરીઝ શરૂ કરીએ છીએ. ઇટ્સ અબાઉટ અ માઉસ, અને માઉસથી આપણે શરૂઆત કરીએ છીએ. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને હવે આ માઉસના આપણે માલિક બની ગયા. આપણને ખબર જ નહોતી, કોપીરાઇટ પહેલેથી લઈ લીધો હતો, હવે લઈ લઈશું કે છે. ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. તમને બધાને ખબર છે, બાકીની હવે વાત હવે હિસ્ટ્રી છે. વોલ્ટ્સ માઉસ મિકી સેલિબ્રેટેડ ઇઝ 40th બર્થડે ઇન 1968. એને કેટલા વર્ષ થયા? 40 વર્ષ થયા. એ વખતે એ લોકોએ સેલિબ્રેટ કરી. એન્ડ હેપી 40th ઇટ વોઝ, બરાબર. એ પણ 40 વર્ષ સુધી સિરીઝ ચાલી અને એનું સેલિબ્રેશન પણ કર્યું એમણે 1968માં. એટલી જૂની છે. અ ક્વાર્ટર ઓફ અ બિલિયન પીપલ સો અ ડિઝની મૂવી ઇન 1968, બરાબર. બિલિયનના ક્વાર્ટર, 1 બિલિયન 10 લાખ, એનો ક્વાર્ટર એટલે ચોથો ભાગ. એટલા માણસોએ મૂવી જોઈ એની. 100 મિલિયન વોચ ડિઝની ટીવી શો. ડિઝની ટીવી શો આવે એ 100 મિલિયન લોકોએ જોયો. નિયરલી અ બિલિયન રેડ a Disney book or magazine and almost 10 million visited Disneyland. અને ડિઝનીલેન્ડ તો મુલાકાત કરવા આવે જ લોકો, એના ટીવી શો જુએ, એના મેગેઝિન વાંચે. આ બધું જ એકસાથે એમણે શરૂ કરેલું, બરાબર, મિકી માઉસને લઈને. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, started it all. હા,
એણે શરૂ કર્યું, કોણે? મિકીએ શરૂ કર્યું, બરાબર. એમને બહુ મોટો ફાયદો કરાવી આપ્યો. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become reality. પોતાના સ્વપ્નને કેવા બનાવ્યા? રિયાલિટી બનાવી, સાર્થક બનાવ્યા, બરાબર છે. તો કહે છે આ મેચલેસ ઇમેજિનેશન કેવું હતું એમનું? મેચલેસ એટલે જેને કોઈ મેચ ન કરી શકે, બરાબર છે. અને એની ક્ષમતા પણ એવી હતી, એનું જે કે જે ક્ષમતા એ પણ એવી હતી. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેશન. એવી ક્ષમતા હતી જે ટર્ન ઓન કરી શકે કોઈ પણ પ્રસંગ માટે. તમે કોઈ પણ નાનો, લાર્જ ઓર સ્મોલ, કોઈ પણ પ્રસંગ લો, એને કરી આપે સાર્થક. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મીઝલ્સ. મારો છોકરો જે છે રોય, એનું નામ રોય એડવર્ડ આપેલું છે, એને મીઝલ્સ થયેલા એને, બરાબર છે. વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મીઝલ્સ, વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, બરાબર છે. વેન વોલ્ટ ટોલ્ડ ધ સ્ટોરી ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. વોલ્ટે જ્યારે આ વાર્તા કીધી પોતાના છોકરાને, બરાબર છે, એટલે કે રોયના છોકરાને, તો એ બિલકુલ કેવી હતી? એના જેવી જ હતી. વર્ચ્યુઓસો પરફોર્મન્સ, બિલકુલ જેને કહેવાય સાદૃશ્ય. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર, હિઝ મુસ્ટાચ ટ્વિસ્ડ એક્સપ્રેસિવલી, હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. કોઈ પણ મ્યુઝિકલ કંડક્ટર હોય, મોટો દાખલા કે શો થતો હોય સંગીતનો, એક કંડક્ટર ઊભો બધાને સૂચના આપતો હોય, એ કંડક્ટર કહેવાય. એના જેમ હાથ ફરે, એમની આઈબ્રો ફરે, બરાબર છે. આ બધા જ એમણે પ્રયોગો બતાવ્યા. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. અમારો છોકરો તો એવો કે છે, આ પહોળી આંખે જોઈ રહ્યો હતો કે વોલ્ટના ગ્રાફિક્સ ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ દેટ હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મીઝલ્સ. એને થયેલા જે રોગો છે, એનો જે રોગ એ ભૂલી ગયો, બરાબર છે. લેટર વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. હવે જે ચિત્ર દોરતા હતા વોલ્ટ અને વાર્તા કહી રહ્યા હતા, તો બંને વચ્ચે જે વૈષમ્ય દેખાયું, જે ભેદ દેખાયો, જે ખાઈ દેખાય, એનાથી પેલો છોકરો તો ડિસઅપોઇન્ટ થઈ ગયો. ઇટ ડિડન્ટ સીમ એન એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ. એઝ એક્સાઇટિંગ એઝ, એમ કે એટલું એક્સાઇટિંગ નહોતું જેટલું એ વર્ણન કરતા હતા. એટલે ચિત્ર દોરતા દોરતા બધું પોતે વર્ણન કરતા જતા હતા કાકા, અને ભત્રીજાને વાર્તા કહેતા હતા બધું. તો ભત્રીજાને તો એમ થયું કે વાર્તા મસ્ત કહેતા હતા, તમે જ્યારે વર્ણન કરો તો વધારે મજા આવે, અને ચિત્ર દોરો તો ચિત્ર તો એક સ્થગિત થઈ ગયેલું છે. અને પેલી વાણી તો આહા, અસ્ખલિત પ્રભા, જાણે ગંગાનો પ્રવાહ, બરાબર. આટલી વાત કીધી. તો આમાં પણ વોલ્ટની જે ક્ષમતા છે એની વાત કરી. હવે આગળ જુઓ. લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. બરાબર છે. હવે દાખલે કે પેલો શર્મા છે, બરાબર છે, એ પોતે કાર્ટૂન બનાવે તો હાસ્ય શો શરૂ કરે તો એને બહુ ગંભીરતાથી વિચારવું પડે. એટલે કહે છે હસાવવું એ બહુ ગંભીર ધંધો છે, એમ કહે છે. તો એ ગંભીર ધંધામાં આ બહેલાએ પણ શું કરે? ગ્લુમીલી, વિષાદથી કોઈ પણ વસ્તુને જુએ, બરાબર છે, વિષાદમય રીતે. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, બરાબર, કોન્સન્ટ્રેટ કરે. તો કે વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. જે આજુબાજુ કામ કરતા એમના ઓપિનિયનને પણ હંમેશા વેલ્યુ કરે. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. ફાઇનલ જજમેન્ટ કોનું હોય? એનું પોતાનું, અનક્વેશ્ચનેબલી, ક્વેશ્ચન વગર, બરાબર છે. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસ્પ્લેઝર, એટલે નવો કાર્ટૂન આવ્યો એમાં એનો ડિસ્પ્લેઝર દેખાતો હતો. એવિડન્ટ એટલે દેખાતો, બરાબર. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમારા ગ્રુપના લોકોને બધાને બોલાવીને પૂછ્યું, કોમેન્ટ આપો ચલો. મને વન આફ્ટર અનધર દે સ્પોક અપ, ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. બરાબર, વોલ્ટના ક્રિટિસિઝમને ઇકો કરતાં કરતાં બધા એક પછી એક બોલતા ગયા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ દેટ સે યા વોલ્ટ, he snapped. Then he wheeled and asked the projectionist what he thought.
પછી વ્હીલ પર, કારણ કે કેમેરા વ્હીલ પર ફરતો હોય ને, તમારે ફિલ્મ બનાવી શું કરવું પડે, વ્હીલ પર કેમેરા ફરતો હોય, વ્હીલ કરીને ક્યાં ગયા, પ્રોજેક્શન જે આપ કરતો હોય એ પ્રોજેક્શનિસ્ટ પાસે પહોંચી ગયા. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. બરાબર, વિરોધ કે છે ઓર્ડરમાં હતો, એટલે શું, નકાર. આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. પછી એણે શું કીધું, વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. તું તારા પ્રોજેક્ટર પર જ તું હવે સ્ટીક છે, ચોંટ્યો રહે, બસ તારી વાત હવે બરાબર છે, યોગ્ય નથી એમ કહે છે. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. બધા અમને પોતાના કામમાં જોતરતા અને પછી ઇન્વોલ્વ થતા પોતાના કામમાં, દરેક કામમાં. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, ધ સ્ટોરી મેન, પોઇન્ટર ઇન હેન્ડ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. હવે એક વખત હાઉ ટુ રાઇડ અ બાયસિકલ નામનો એક શો કરવાનો હતો અને એમાં એક જણ હતો, પોઇન્ટિંગ કરતો હતો. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, આવું એ વાક્ય બોલ્યો પેલો ભઈલો છે, બરાબર, સ્ટોરી કોન્ફરન્સમાં લાકડી લઈને બતાવતો હતો. તો કે હી બિગેન, એણે શરૂ કર્યું. વોલ્ટ સ્ટોપ હિમ, વોલ્ટે ત્યાં જઈને અટકાવી દીધો. ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. યોર બાયસિકલ નહીં, અ બાયસિકલ લખો કે છે. હી સેડ, રિમેમ્બર એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓફ હિઝ ઓન. તમે યાદ રાખો કે દરેક બાળકને કે પોતાની સાયકલ હોતી નથી. તમે સાયકલ, એક સાયકલ એમ કહો, પણ તારી સાયકલ એમ ના કહેશો, બરાબર છે. તો એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ, એટલું ફોર્ચ્યુનેટ નથી હોતું કે એને પોતાની સાયકલ હોય. એટલે તમે આ શબ્દ બધી, એટલે જે શબ્દો મૂકવા એ પણ શું છે, બહુ જ કાળજી માગી લે છે, બરાબર. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ ઇલસ્ટ્રેટ્સ વોલ્ટ્સ વિઝન and his stubborn determination to realize an idea he believed in. બરાબર, એનું ડિટર્મિનેશન, દ્રઢ નિર્ણય શક્તિ. આપણે 4D કહીએ છીએ ને, પહેલો ડી ડિટર્મિનેશન, બીજો ડેડિકેશન, ત્રીજો ડિસિપ્લિન અને છેલ્લો આવે ડેવલપમેન્ટ. તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો ડિસિપ્લિનમાં રહેવું પડે અને ડેડિકેશનથી તમારા ડિટર્મિનેશનને કામમાં લગાડવું પડે. તમારો જે નિર્ણય છે, નિર્ધાર તો હોય પણ એને ડેડિકેટેડલી આપણે કામ નથી આપતા. તો અહીંયા જો સ્ટબર્ન, તમારું ડિટર્મિનેશન કેવું, સ્ટબર્ન થઈ ગયું, ઝક્કી થયું, જડ થઈ ગયું અને પોતાનું વિઝન હોવું જોઈએ. વોલ્ટ્સ વિઝન એન્ડ his stubborn determination to realize an idea he believed in. For years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. ઘણા વર્ષો સુધી એણે નર્સિંગ કરેલું, એણે પાળેલું, પોષેલું, બરાબર, અંદર ઉછેરેલું એક ડ્રીમ, બરાબર છે, જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ કન્જર્ડ અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. એની ઇમેજિનેશન ફર્ટાઇલ હતી, ફળદ્રુપ હતી અને એને એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે એણે બધા જ પોટપુરી, એક આખું જેને કહેવાય ને બધા જ ભેગા કરીને એક પોટપુરી બનાવેલું, બરાબર છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ into an amusement park, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. He just quietly began planning. કારણ કે એને માટે પૈસા જોઈએ, નાણું જોઈએ, બરાબર, ડોલર્સ, મિલિયન્સ ઓફ ડોલર્સ, બરાબર છે. એ ડૂબી જાય તો એ પ્રકારની પાછી, એટલે પોતે શું કરતો, he wouldn't mention it to anyone, કોઈને કહેતો નહીં, પણ અંદર એ પોતે પ્લાન કરતો હતો. એઝ યુઝ્યુઅલ ધો, છતાં પણ કે જે સામાન્ય એ જ તરાહમાં હી ઇન્ફ્યુઝ ઓલ ઓફ અસ વિથ હિઝ ઓન એન્થ્યુસિયાઝમ. અમારા બધામાં એ ઉત્સાહ રેડતા, ઇન્ફ્યુઝ કરતા એટલે રેડતા, બરાબર. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ અબાઉટ ધ પ્રોજેક્ટ, પછી એમને પ્રોજેક્ટ વિશે કીધું. સમવન આસ્ક્ડ વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ વર્ક, હાઉ શુડ ડિઝનીલેન્ડ લુક, કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, એના મગજમાં તૈયાર જ હતું એટલે તરત જ જવાબ આવ્યો. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. આ માત્ર જવાબ હતો કે કોઈના જેવું ના હોવું જોઈએ, આના જેવું. એટલે તાજમહલ જેવું, તાજમહલ છે, બરાબર. એમ તો કહે છે આપણે કોઈના જેવું નથી બનાવવું. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ મિસિંગ મની, રેઝિંગ મની.
અમારે મની રેઝ કરવા માટેની બહુ મુશ્કેલી હતી. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન ઇન જુલાઈ 1955. પણ ડિઝનીલેન્ડ શરૂ થયું જ અને બરાબર છે 1955માં. તો કે છે સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ દિવસથી માંડીને મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. ત્યારથી માંડીને લાખો લોકોએ એની મુલાકાત લીધી છે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, વોલ્ટ યુઝ ટુ વોન્ડર થ્રુ ધ પાર્ક સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. એ પોતે નાના બાળકની જેમ આખા પોતાના બરાબર ડિઝનીલેન્ડમાં ફર્યા કરતા, નાના બાળકની જેમ કંઈક હજુ વિચાર ચાલ્યા કરતો, લાઈક અ કિડ, નાના બાળકની જેમ જ, વિથ અ ન્યૂ ટોય. આ મોટો ટોય હતું, રમકડું હતું, અને એ રમકડાને એની સાથે રમવાનું, બિગેસ્ટ શાઇનીએસ્ટ એમ કીધું. EST લાગે એટલે કઈ ડિગ્રી બને? સુપરલેટિવ. શાઇની, શાઇનિયર, શાઇનીએસ્ટ. બરાબર, સ્પેલિંગ જુઓ, SHINIEST. અને બિગેસ્ટ તો કહે બિગ, બિગર, બિગેસ્ટ, એ ત્રણેય રૂપ તમને આવડે છે. બરાબર. એ વોન્ડર કરતા, WANDER, વોન્ડર એટલે ભટકવું, ભટકવું એટલે ફર્યા કરવું. બરાબર છે. સ્ટેરિંગ બધે બરાબર છે, તાક્યા કરે, જોયા કરે. STARING છે, પણ STARRING કરીએ તો બદલાઈ જાય અર્થ એનો. સ્ટાર કરવું, ચમકવું, અને સ્ટાર એટલે જોયા કરવું, તાક્યા કરવું. એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ. કોઈ પણ ટુરિસ્ટ આવીને જુએ ને, એવી રીતે હું ટુરિસ્ટ, પોતાની જ બનાવેલી જમીન છે, પોતાની જ બનેલી વન્ડરલેન્ડ છે, એને પણ એ જોયા કરે છે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. હવે ડિઝનીના ફોર્ચ્યુનમાં એટલે સંપત્તિમાં અબાઉટ ફેસ આવી ગયો, એટલે કે એકદમ ઉલટો પ્રવાહ આવી ગયો, અને એ ટ્રિગર થયો. એટલે કે ક્રેઝી આઈડિયા, આ જે ક્રેઝી આઈડિયા હતો વોલ્ટનો, એણે તો બહુ જબરદસ્ત ટ્રિગરિંગ કર્યું. બરાબર છે. એમાં બદલાવ લાવી દીધો અને તેજી લાવી દીધી. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ્ટ. પણ સક્સેસ આવ્યા પછી વોલ્ટ બદલાઈ ગયા? ના, ઇટ નેવર ચેન્જ. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. અંડરલાઇન કરજો આ વાક્યને, બહુ સરસ છે. હી રિમેઇન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. માણસોમાં જે સિમ્પલમાં સિમ્પલ હોય ને તેમાંનું એક થઈ ગયું. બરાબર છે. હી હેટેડ પાર્ટીઝ. પાર્ટી નહીં કરવાની, ચલો બર્થડે પાર્ટી, ફલાણી પાર્ટી, બરાબર છે, એવું નહીં. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. હવે નાઇટ આઉટ કરવા રાત્રે હવે ફરવા નીકળ્યો, ચલો ટહેલવા, તો શું કરે નાઇટ આઉટમાં? બર્ગર ખાય, ચીલી, બરાબર, એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. મોટી મોટી હોટલમાં નહીં, 5 સ્ટારમાં નહીં, કોઈ નાની લિટલ રેસ્ટોરન્ટ ત્યાં હોય. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. હવે મિનિએચર, એ જે રેલરોડ એના ઘરની આજુબાજુ હતો એનો મિનિએચર બનાવ્યું, અને પછી એ પોતે એક્સ્ટ્રાવેગન્સ, એ ખર્ચો કરતો, ઉડાઉ ખર્ચો, એનું મિનિએચર બનાવવામાં. બરાબર છે. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની? તમે આ પૈસાનું શું કરો છો? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. હું એ પૈસાથી આ ફિલ્ડને હું ફર્ટિલાઇઝ કરું છું, ફળદ્રુપ બનાવું છું. એન્ડ ઇટ્સ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલી ઝડપથી આવી એટલી જ ઝડપથી એ પૈસાએ ઊભા કર્યા, પેદા કરતો, એમાંથી ફર્ટિલાઇઝ કરતો, ફર્ટિલાઇઝ નાખીને, આ પૈસાનું ફર્ટિલાઇઝર નાખીને શું કરતો? એમાંથી ઉત્પાદન મેળવતો, એટલે કે બીજા પૈસા બેક મેળવતો. વોલ્ટ પ્લાઉડ મની બેક. મળ્યું તમને? પ્લાવિંગ કરવું એટલે ખેતી કરવી, હળ ખેડવું. તો કે હળ ખેડીને પૈસા પાછા મેળવતો. બિંગ સોલ્વન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. પહેલી વખતે નાદાર થયા, સોલ્વન્ટ થયા. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. એ બન્યા તો ખરા, પણ એનાથી એમને ચાન્સ મળ્યો નવું કંઈક વિચારવાનું. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. બરાબર છે. અને એ મિનરલ કાઇન્ડ એમણે બનાવ્યું. શું છે એને? એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન સિયેરા માઉન્ટન્સ. બરાબર છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ બીજું એ બનાવ્યું. ત્રીજું બનાવ્યું ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન્સ ડોલર્સ. એમાં ડોનેટ કર્યા લેન્ડને અને સેવરલ મિલિયન ડોલર્સ એન્ડ
એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, હજુ ત્રીજું, $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. બીજી પાછી છેલ્લે સિટી ઓફ ટુમોરો બનાવી ફ્લોરિડામાં, ડિઝનીલેન્ડ બનાવ્યું. આ બધા જ આઈડિયાઝ આ પેરેગ્રાફમાં આવી ગયા. એને શું એને સર્જન કર્યું, બરાબર, વોલ્ટ ડિઝનીનું. હવે શું થયું છેલ્લા પેરામાં, છેલ્લા 2-3 પેરા જો. ટ્રેજિકલી ઇન ધ મિસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ હિઝ ફેટલ ઇલનેસ. એને સ્ટ્રાઇક થયો, રોગ થયો, ઇલનેસ આવી, બીમારી આવી. ફેટલ એટલે મરણાસન્ન, મરણ લાવી દે તેવી. આઈ હર્ડ હિમ રેફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં તો એક જ વખત આવું કહેતા એમને સાંભળેલું, આ રોગ મને થયો છે. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, હી ટોલ્ડ મી, ડોન્ટ ગેટ ઇટ. બરાબર છે, જે કંઈ થયું છે તને ના થાય એમ કે ડોન્ટ ગેટ ઇટ. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. એ મર્યા એ પહેલાં આગલી રાતે હું એમને ખાલી મળવા ગયો હતો. અને ઓલ્ધો ડેસ્પરેટલી ઇલ, આટલી ગંભીર રીતે બીમાર હોવા છતાં, ડેસ્પરેટલી ગંભીર રીતે, હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. પોતાના સમગ્ર જીવન દરમિયાન, બરાબર છે, આઈડિયાઝથી, પ્લાન્સથી જે ભરપૂર હતો, બરાબર, એમનો જીવનનો તબક્કો, તેવો આ તબક્કો પણ અત્યારે મરણાસન્ન પથારીમાં પણ એટલા જ એ જીવંત હતા. બરાબર છે. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ કહેતા, યુઝ ટુ સે એટલે કહેતા, દેટ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ. ડિઝનીલેન્ડ ક્યારેય પૂર્ણ નહીં થાય, એ ચાલુ જ રહેશે. એન્ડ ઇટ નેવર વિલ. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. હું પણ એમ ઈચ્છું છું કે એની ઇન્ફ્લુઅન્સ, એની અસર ક્યારેય પૂર્ણ ન થાય. દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ what he once described as that precious, ageless something in every human being which makes us play with children's toys and laugh at silly things and sing in the bathtub and dream. દરેક માણસની અંદર એક ઈચ્છા હોય છે, જો, અને એ ઈચ્છાની વાત કરે છે, જે ઇન્વર્ટેડ કોમા છે ને, એ પ્રેશિયસ છે, એ કિંમતી છે વસ્તુ, બરાબર, એજલેસ છે, એને કોઈ ઉંમર નડતી નથી. બરાબર છે. 90 વર્ષના કાકા બી હિંચકે બેસીને હિંચકે, બરાબર, બગીચામાં જાય તો પોતાના પૌત્રની સાથે. તે એજલેસ છે, એમનો આનંદ છે, એમને મજા આવે છે. ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માણસમાં પડેલી હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ. અને બાળકનું રમકડું લઈને પણ દાદા રમતા હોય, એમને ત્યાં પણ આનંદ આવે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, બરાબર, મૂર્ખતાભરી વાત હોય તેમાં પણ હસે. એન્ડ સિંગ ઇન ધ બાથટબ એન્ડ ડ્રીમ. બાથટબમાં સિંગિંગ કરતા હોય અને ડ્રીમ કરતા હોય. એના જેટલી જ આ અસર કે આ ક્યારેય પૂરી નહીં થાય, અને એટલા માટે આ કામ ચાલ્યા જ કરવાનું. બરાબર, ફરી વાંચું છું. આઈ લાઇક ટુ થિંક ટુ દેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ. એમની અસર ક્યારેય પૂર્ણ નહીં થાય, એમની જે, બરાબર છે, દેટ થ્રુ હિઝ ક્રિએશન્સ ફ્યુચર જનરેશન્સ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ. અને ભવિષ્યની પેઢીઓ પણ કે જે સેલિબ્રેટ કરવા માંડશે. શું? તો કે આ વસ્તુ જે માણસની અંદર, હ્યુમન બિઈંગમાં પડેલું છે, આ જે તત્વ, એ તત્વ હંમેશા જીવંત રહેવાનું. બરાબર. તો આ લેસન ખૂબ જ અગત્યનો છે. બરાબર, ધ્યાનથી ફરી સાંભળજો, ચોપડી સાથે રાખજો, અને ગ્લોસરી જોઈ લે. લિંગરિંગ કરે છે, લિંગર કરે છે, સ્ટે કરે છે. લિંગર્સ એટલે સ્ટેઝ, રિમેન્સ, હેંગ્સ ઓન. ઇન્ડસ્ટ્રીયસ એટલે હાર્ડવર્કિંગ. ગ્લુમીલી, આઈ રહી ગયો છે, ગ્લુમીલી, GLOOMILY, ગ્લુમીલી. હેલ બેન્ટ એટલે ડિટર્મિન્ડ, નક્કી કરેલું. બરાબર છે. ટુ અચીવ સમથિંગ એટ ઓલ કોસ્ટ્સ. ફિલિપ, એક્સાઇટમેન્ટ, સ્ટિમ્યુલેશન. બેન્ક્રપ્સી એટલે નાદારી, ઇકોનોમિક ફેલિયર, ઇન્સોલ્વન્સી, દિવાળું. ઓર્ચર્ડ, પ્લાન્ટેશન. વિલો એક પ્રકારનું ઝાડ છે, મેં તમને કીધેલું, ટ્રી ઓર શરબ ઓફ ટેમ્પરેટ ક્લાઇમેટ. સ્નગલ કરવું એટલે ગેટ ક્લોઝ ટુ સમબડી, કડલ અપ. બરાબર છે. નિકલ એટલે 5 સેન્ટ કોઈન, બરાબર, 5 સેન્ટનો કોઈન નિકલ કહેવાય. એક નિકલ માટે એણે કામ કરેલું. પેલું ઘોડાનું ચિત્ર, એની વાત આવે ને આગળ. ફ્લોપ્ડ એટલે ફેઇલ્ડ કમ્પ્લીટલી. ક્રેન્કલ્ડ, ક્રેન્કડ થયું એટલે શું? ગેવ અ બેન્ડ ટુ, સ્પ્લેશ કર્યું. અ પ્રોમિનન્ટ ન્યૂઝ ફીચર ઓફ અ સ્ટોરી. એન્થ્યુઝ કર્યા એટલે શું? સેડ વિથ એન્થ્યુઝિયાઝમ. વર્ચ્યુઓસો એટલે એક્સેપ્શનલ, જીનિયસ. રિવર્ટેડ એટલે ફેસિનેટેડ,
મેસ્મેરાઇઝ અમને રિવેટ કરતા એટલે ફેસિનેટ કરતા. ટ્વિચડ, જર્કડ સ્લાઇટલી, વ્હીલ્ડ, ટર્ન્ડ, મૂવડ હિઝ ચેર, અને ડિસેન્ટ એટલે ઓપોઝિશન, વિરોધ, અને ગ્રીન થયા એટલે સ્માઇલ કર્યા. ગ્રીનિંગ કરવું એટલે શું? બ્રોડલી સ્માઇલ કરવું, પણ કે તે ડિસપ્લેઝર ને આમ કરીને હસીએ ને આપણે, ગ્રીનિંગ કહેવાય ને. સ્ટબર્ન કરવું, સ્ટબર્ન કેવા હતા? હેડ સ્ટ્રોંગ, ઓબ્સ્ટિનેટ. પછી પોટપુરી એટલે કલેક્શન, એસોર્ટમેન્ટ. કન્જર્ડ એટલે ક્રિએટેડ. પ્રીપોસ્ટરસ એટલે સિલી, એબ્સર્ડ. અને અબાઉટ ફેસ એટલે સડન એન્ડ કમ્પ્લીટ ચેન્જ. એક્સ્ટ્રાવેગન્સ એટલે વેસ્ટફુલનેસ, લક્ઝરી. બરાબર, ખર્ચો ખોટો. બરાબર, સારું. તો આજે આ લેસન પણ પૂરો કરીએ. આ રીડ યુનિટ 2નો એ પણ બહુ મહત્ત્વનો. યુનિટ 2ની જ્યારે જાહેરાત થાય ત્યારે બરાબર ધ્યાનથી તૈયાર કરજો. એના સવાલ જવાબ છે તમારે લખી નાખવાના. બરાબર. આન્સર ધ ક્વેશ્ચન પેજ નંબર 16 પર છે, C1.9. આન્સર ધ ક્વેશ્ચન્સ. બાકી તો તમને કોમ્પ્રિહેન્શનમાં પૂછાય છે, પેરેગ્રાફ આપેલો જે 2 પ્રશ્નો આપેલા હોય એ પણ તમારે લખવાના, બરાબર, સમજીને. બરાબર. સો દેટ વિલ હેલ્પ યુ અ લોટ. આઈ વિશ યુ ઓલ લક. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એવરીબડી ગુડ લક. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.